હેલો ફ્રેન્ડ્સ, 405 એડવાન્સ ડેટાબેઝ આર્કિટેક્ચર સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે યુનિટ 4ની અંદરનું જે લાસ્ટ ટોપિક છે પરફોર્મન્સ ટ્યુનિંગ ફંડામેન્ટલ એના વિશે સ્ટડી કરવાના છીએ, રાઈટ. સો ફર્સ્ટ ઓફ ઓલ પરફોર્મન્સ ટ્યુનિંગ શું છે એને સમજીએ. Right? What is Oracle Performance Tuning? Oracle Performance Tuning is a crucial step in ensuring speedy application function and data retrieval. Oracle Performance Tuning એ શું છે? ક્રુશિયલ સ્ટેપ છે કે જે ડેટાબેઝની અંદર પરફોર્મ કરવામાં આવે છે એપ્લિકેશનને સ્પીડ અપ કરવા માટેનું ફંક્શન એન્ડ એની મદદથી ડેટા તમે સ્પીડલી રિટ્રાઈવ કરી શકો, રાઈટ. સો ડેટાબેઝના પરફોર્મન્સને ઇમ્પ્રૂવ કરવા માટે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર આ જે ફંક્શન્સ છે, રાઈટ, એને એક્સેસ કરે છે. DBA આર ફેમિલિયર with the one rows task of increase database performance. ડેટાબેઝના પરફોર્મન્સને ઇન્ક્રીઝ કરવા માટે DBA દ્વારા આ ટાસ્ક પરફોર્મ કરવામાં આવે છે. બેસ્ટ ડેટાબેઝ પરફોર્મન્સ મેનેજમેન્ટ સોફ્ટવેર આપણે જોઈએ મિત્રો તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ની અંદર ઘણી બધી એપ્લિકેશન્સ અવેલેબલ છે, રાઈટ, કે જેનું યુઝ કરીને ડેટાને મોનિટરિંગ થઈ શકે, એનાલાઇઝિંગ કરી શકો, તમે ડેટાબેઝનું પરફોર્મન્સ છે એને મેનેજિંગ કરી શકો, રાઈટ. તો એના માટે જે ફંક્શન્સ અપ્લાય કરવામાં આવતા હોય છે, રાઈટ, તો એને આપણે કહીએ છીએ DBA દ્વારા જે આ ફંક્શન પરફોર્મ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે ડેટાબેઝ ટ્યુનિંગ. આ જે ફંક્શન છે એનાથી શું ઇફેક્ટ પડશે ડેટાબેઝની અંદર? ટુ એક્સિલરેટ એપ્લિકેશન ફંક્શન DBAs have to expedite query response time, which means DBAs must have a clear understanding of how their database is organized. DBA ના માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવું છે એન્ડ હાઉ ઇટ સર્વ્સ ઇટ પર્પઝ, કેવી રીતે એ સર્વ કરવાના છે એ પર્પઝથી ડેટાબેઝને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. DBA must understand not just database itself but dedicated computer language that access the database to retrieve, manipulate or delete information. Not only for database itself but જે કમ્પ્યુટરની લેંગ્વેજ છે એ લેંગ્વેજ કેવી રીતે એક્સેસ કરવી ડેટાબેઝની અંદર, એનું રિટ્રાઇવેશન કેવી રીતે કરવામાં આવે છે, મેનિપ્યુલેટ કેવી રીતે કરવામાં આવે છે ડેટાને કમ્પ્યુટરની અંદર, એન્ડ જે ઇન્ફોર્મેશન છે એને કેવી રીતે ડિલીટ કરી શકાય છે. તો આ જે બધા જ ફંક્શન જે અપ્લાય કરવામાં આવે છે DBA થ્રુ, તો એને આપણે એનાથી ડેટાબેઝનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ થશે. હવે આપણે ઓરેકલ પરફોર્મન્સ ટ્યુનિંગની વાત કરી રહ્યા છીએ. તો હાઉ ટુ ડુ પરફોર્મન્સ ટ્યુનિંગ ઇન ઓરેકલ. સ્પેશિયલી ઓરેકલ એક એવો ડેટાબેઝ છે, એક રિલેશનલ ડેટાબેઝ છે જેનાથી તમે વાકેફ છો, રાઈટ. ઓરેકલ ડેટાબેઝ એક એવો ડેટાબેઝ છે, રિલેશનલ ડેટાબેઝની ફંક્શનાલિટી ઓરેકલ ડેટાબેઝ થ્રુ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો ઓરેકલનો જે ડેટાબેઝ છે એ ડેટાબેઝ relational database management system and it is used structure query language to enable communication between application and database. SQL નો યુઝ આપણે શેના માટે કરીએ છીએ?
તો આપણો જે ડેટાબેઝ છે એન્ડ ઓરેકલ 10G ની જે એપ્લિકેશન્સ છે એના કમ્યુનિકેશન માટે આ સિસ્ટમ યુઝ થાય છે. અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે RDBMS સિસ્ટમનો યુઝ શું છે કે ડેટાબેઝ એન્ડ SQL થ્રુ જે એપ્લિકેશન્સ છે એના કમ્યુનિકેશન માટે આપણે જે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઓરેકલની એક્સેસ કરીએ છીએ મિત્રો, રાઈટ. Performance tuning is process of optimizing Oracle performance by streamlining the execution of SQL statement. હવે સમજો, પરફોર્મન્સ ટ્યુનિંગ એ એક પ્રોસેસ છે જે ડેટાબેઝની અંદર પરફોર્મ કરવામાં આવે છે. ઓપ્ટિમાઇઝિંગ ઓરેકલ પરફોર્મન્સ, ઓરેકલનું જે પરફોર્મન્સ છે એને ઓપ્ટિમાઇઝિંગ રીતે એક્સેસ કરવા માટે પરફોર્મન્સ ટ્યુનિંગનો એક્સેસ કરવામાં આવતો હોય છે. એટલે કે રિલેશનલ ડેટાબેઝ જે વર્ક પરફોર્મ કરે છે પ્રિફર ઓવર હિરાર્ચી. હવે અહીંયા રિલેશનલ ડેટાબેઝ શું છે એ પહેલા સમજી લઈએ એન્ડ પછી એના વિશે થોડું ડિટેલમાં વાત કરીએ. તો રિલેશનલ ડેટાબેઝ જે સિસ્ટમ છે ઓફન પ્રિફર ઓવર hierarchical database or flat file as is capable handling a wide range of format. Wide range ફોર્મેટની અંદર hierarchical operations પરફોર્મ થતા હોય છે, ફોર્મેટની અંદર ડેટા સ્ટોર થયેલા હોય છે. Oracle is a one such relational database used by most organization owing to the benefit it offers such a portability, market presence, high performance, backup and recovery, SQL dialect and more. ઘણા બધા ફંક્શન્સ ઓરેકલ ડેટાબેઝ થ્રુ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો. કયા કયા ફંક્શન? તો પોર્ટેબિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે. એના સિવાય તમે પ્રેઝન્ટ માર્કેટનું જે ઇવેલ્યુએશન છે એ પરફોર્મ કરી શકો છો. હાઈ પરફોર્મન્સ પ્રોવાઈડ કરે છે, બેકઅપ એન્ડ રિકવરીની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, રાઈટ. તો આ બધી ફંક્શનાલિટી આપણને ઓરેકલ ડેટાબેઝ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો ઇમ્પોર્ટ એક્સપોર્ટની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, ક્વેરી બિલ્ડર પ્રોવાઈડ છે, ડેટાને લોડ અનલોડ કરી શકો છો, રિપોઝિટરીની ફેસિલિટી પ્રોવાઈડ છે, રાઈટ. તો આ બધી ફંક્શનાલિટી આપણને ઓરેકલ ડેટાબેઝની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. Despite having significant advancement in supporting relational database is information system. રિલેશનલ ડેટાબેઝને આપણે ઇન્ફોર્મેશન સિસ્ટમ કહી શકાય કે જેની અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન સ્ટોર કરવામાં આવેલી છે. તો જે રિલેશનલ ડેટાબેઝ એક્ઝિસ્ટ છે કોન્સોલિડેટ, હોલ્ડ એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન એઝ અ નીડેડ બાય એપ્લિકેશન. એપ્લિકેશનની રિક્વાયરમેન્ટ પ્રમાણે એ ઇન્ફોર્મેશનની જે જરૂરિયાત હોય છે એ રિટ્રાઈવ થઈ શકે છે, રાઈટ. તો આવી જે એપ્લિકેશન છે એનો યુઝ ડેટા માટે કેટલાક પર્પઝથી કરવામાં આવે છે. કંપનીની અંદર એક્ઝામ્પલ તરીકે જોઈએ કે સ્ટોર કસ્ટમર પર્સનલ ઇન્ફોર્મેશન. કંપનીની અંદર ડેટાબેઝની અંદર કસ્ટમરની પર્સનલ ઇન્ફોર્મેશન સ્ટોર કરવામાં આવે છે. તો segmentation application may query the database for the email address of buyer who have made a purchase in the last month. કયા યુઝર દ્વારા, કયા કસ્ટમર દ્વારા લાસ્ટ મંથની અંદર પરચેઝ કરવામાં આવ્યું એ ઇન્ફોર્મેશન ઈમેલ એડ્રેસની ઇન્ફોર્મેશન થ્રુ જાણી શકાય છે. પર્સનલ ઇન્ફોર્મેશન ધ કંપની કેન યુઝ ટુ ટાર્ગેટ અ સ્પેસિફિક કસ્ટમર સેગમેન્ટ વિથ ઈમેલ બ્લાસ્ટ. એન્ડ કેટલાક જે સ્પેસિફિક કસ્ટમર છે એ સ્પેસિફિક કસ્ટમરના સેગમેન્ટથી એ ઇન્ફોર્મેશન ગેટ થઈ શકે છે, રાઈટ. હવે આપણે વાત કરીએ તો રિલેશનલ ડેટાબેઝ સ્ટોર ડેટા ઇન ટેબલ્સ. રિલેશનલ ડેટાબેઝની અંદર એ ડેટા ક્યાં સ્ટોર થયેલા હોય છે? ટેબલ્સ ફોર્મની અંદર. ધીસ ટેબલ્સ આર કોલ્ડ રિલેશન.
and are configured much like a spreadsheet. Columns are fields that contain different attributes and rows are specific entries. A client base information table, client base information table might have a row 1 to 27, each row corresponding to different customer record and each column design an attribute of personal information, name, email address, date of last purchase, etc. Row might read john at the rate email.com 11 and proper date etc. ડેટા આપણે ગેઇન કરી શકીએ છીએ. તો મિત્રો ડેટાબેઝનું આ જે મોડલ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલું છે મેનેજમેન્ટ સિસ્ટમનું, તો એ એક સોફ્ટવેર છે એન્ડ એના દ્વારા તમે રિલેશનલ ડેટાબેઝને ક્રિએટ કરી શકો છો, મેનેજ કરી શકો છો એન્ડ તમારા જે ડેટા છે એને ઓર્ગેનાઇઝેશનના ઇન્ફોર્મેશનને સ્ટોર પણ કરી શકો છો. એપ્લિકેશનની સાથે કમ્યુનિકેશન પણ પ્રોપરલી થઈ શકે છે. એ ફીચર્સ સાથે આ ડીબીએમએસ સિસ્ટમ તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે, રાઈટ, કે જેની અંદર કર્નલ કોડ, ડેટા ડિક્શનરી, સ્પેસિફાઈડ ક્વેરી લેંગ્વેજ, રાઈટ, દેન આફ્ટર પ્રોવાઈડ કરેલું છે. કર્નલ કોડ એટલે કે ડિટરમાઇન સેટિંગ એન્ડ અલોકેટ મેમરી એન્ડ સ્ટોરેજ ફોર સિસ્ટમ. તમે ચોક્કસ ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે તમને સ્ટોરેજ આ સિસ્ટમની અંદર પ્રોવાઈડ કરવામાં આવેલું છે. અહીંયા મેમરી મેનેજ એડમિનિસ્ટ્રેશનની અંદર મેમરી મેનેજમેન્ટના કોન્સેપ્ટ પરથી એ તમે જાણી શકો છો, રાઈટ. સેકન્ડ વન ડેટા ડિક્શનરી. ડેટા ડિક્શનરી એ મેટા ડેટાનું કલેક્શન છે and this repository offers a read-only overview of the data within the database. રીડ ઓનલી ફોર્મની અંદર એ રિપોઝિટરી ડેટા તમે ગેઇન કરી શકો છો કે એ ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય તો તમે જોઈ શકો છો. હવે હું તમને બતાવી દઉં કે રિપોઝિટરી ડેટાને આપણે કેવી રીતે એક્સેસ કરી શકીએ છીએ, રાઈટ. તો અહીંયા તમને પ્રોવાઈડ કરેલું છે રિપોઝિટરી જેટલી સ્ક્રિપ્ટ તમે એક્ઝિક્યુટ કરાયેલી છે એ સ્ક્રિપ્ટની ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકો છો. એનું ટાઈપ કયા સ્કીમાની છે, કયા ટેબલની અંદર એ સ્ક્રિપ્ટ તમે એક્ઝિક્યુટ કરાવી હતી, એની બાઇટ કેટલી સાઇઝ છે, રાઈટ, એન્ડ સક્સેસફુલી એ સ્ક્રિપ્ટ તમારી એક્ઝિક્યુટ થઈ હતી કેટલા વીક પહેલાં, એટલે મીન્સ કે ટાઈમ પીરિયડ પણ અહીંયા તમને શો અપ કરવામાં આવે છે, રાઈટ. તો તમે રિપોઝિટરીની મદદથી મેટાડેટા જે ઇન્ફોર્મેશન છે એ કલેક્ટ કરી શકો છો, રાઈટ. સ્પેસિફિક ક્વેરી લેંગ્વેજ. ઓરેકલ આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે સ્પેસિફિક ક્વેરી લેંગ્વેજનો તમે એક્સેસ કરી શકો છો, રાઈટ. સ્પેસિફિક ક્વેરી લેંગ્વેજ તમે એક્સેસ કરી શકો છો. સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજની આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે. જેમ તમે અહીંયા જોઈ શકો છો કે ડેટા લોડ અનલોડ કરાવવા હોય તો તમને 3 ફોર્મની અંદર એ ડેટાને તમે અનલોડ અધરવાઇઝ લોડ ત્યાંથી કરાવી શકશો. તો સ્પેસિફિક ક્વેરી લેંગ્વેજ તમે ડેટાબેઝની ઇન્ફોર્મેશનને એક્સેસ કરવા માટે એપ્લિકેશન યુઝ કરી શકો છો, રાઈટ. Oracle uses SQL as its database language. SQL is distinguished by the ability to input, manipulate, retrieve and delete data in a database. ડેટાબેઝમાંથી જ્યારે ડેટા ઇનપુટ કરવાના હોય, મેનિપ્યુલેટ કરવાના હોય, ચેન્જ કરવાના હોય, ડેટાને રિટ્રાઈવ કરવા છે એન્ડ ડેટાને ડિલીટ કરવા છે ડેટાબેઝમાંથી, ત્યારે આપણે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજથી એ ઓપરેશન પરફોર્મ કરીએ છીએ. It also allows administrator to assign and revoke access as well as create their own views and function. SQL is a non-procedure language, which means SQL statement inform the DBMS of what need to be done.
but they do not prescribe a course of action. બેઝિકલી સોફ્ટવેર જે ડેટાબેઝનું આપણે એક્સેસ કરીએ છીએ, તો હાઉ ટુ એક્ઝિક્યુટ અ સ્ટેટમેન્ટ બાય એનાલાઇઝિંગ અવેલેબલ ઓપ્શન્સ એન્ડ ઇલેક્ટિંગ ધ બેસ્ટ સિક્વન્સ ઓફ એક્શન. જે એક્શન પરફોર્મ કરવામાં આવે છે, તો એ લેંગ્વેજનો યુઝ કરીને આપણે ઇઝીલી એ ઓપરેશન્સ પરફોર્મ કરી શકીએ છીએ. હાઉ ડઝ ઓરેકલ ડેટાબેઝ પરફોર્મન્સ ટ્યુનિંગ વર્ક? કેવી રીતે ડેટાબેઝ ટ્યુનિંગનું એ જે વર્ક છે એ પરફોર્મ કરવામાં આવે છે. હવે એના પહેલાં પરફોર્મન્સ પ્લાનિંગ એટલે કે ડેટાબેઝની અંદર ટ્યુનિંગ કેમ કરવામાં આવે છે, તો પ્રોપરલી ડેટાબેઝનું જે પરફોર્મન્સ છે એને ઇન્ક્રીઝ કરી શકાય. એટલે કે ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન, સ્કેલેબિલિટીઝ, સિસ્ટમ આર્કિટેક્ચર, એપ્લિકેશન ડિઝાઇન પ્રિન્સિપલ, વર્કલોડ ટેસ્ટિંગ, મોડેલિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન, ડેપ્લોઈંગ ન્યૂ એપ્લિકેશન. તમારે ન્યૂ એપ્લિકેશન ડેપ્લોય કરવાની હોય ત્યારે આ ટ્યુનિંગ પરફોર્મન્સની જરૂર પડે છે, રાઈટ. તો ઇન્સ્ટન્સ પરફોર્મન્સ, અહીંયા તમને ડેટાબેઝ પરફોર્મન્સ ટ્યુનિંગ 3 રીતે આપેલું છે. પહેલાં પરફોર્મન્સ પ્લાનિંગ, સેકન્ડ વન છે ઇન્સ્ટન્સ ટ્યુનિંગ એન્ડ એના પછી છે એસક્યુએલ ટ્યુનિંગ. પરફોર્મન્સના પ્રિન્સિપલ કયા કયા છે? ઓકે, પહેલાં આપણે જોઈ લઈએ ઇન્સ્ટન્સ ટ્યુનિંગ. ઓપ્ટિમાઇઝિંગ ઇન્સ્ટન્સ પરફોર્મન્સ. જે ડેટાબેઝ છે જેના સાથે આપણે કમ્યુનિકેશન કરીએ છીએ, તો એ ઇન્સ્ટન્સનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ કરવા માટે ઓરેકલ ડેટાબેઝ ઇન્સ્ટન્સને ઓપ્ટિમાઇઝિંગ રીતે ઇન્વોલ્વ કરવામાં આવે છે. વેન કન્સિડરિંગ ઇન્સ્ટન્સ ટ્યુનિંગ, કેર મસ્ટ બી ટેકન ઇન ધ ઇનિશિયલ ડિઝાઇન ઓફ ધ ડેટાબેઝ સિસ્ટમ ટુ અવોઇડ બોટલનેક ધેટ કુડ લીડ ટુ પરફોર્મન્સ પ્રોબ્લેમ. જ્યારે પરફોર્મન્સના પ્રોબ્લેમ અકર થાય છે ત્યારે ડેટાબેઝ સિસ્ટમ ની જે ઇનિશિયલ ડિઝાઇન છે એ ટ્યુનિંગને અવોઇડ કરે છે. અલોકેટિંગ મેમરી ટુ ડેટાબેઝ સ્ટ્રક્ચર, ડિટરમાઇનિંગ IO requirements of different parts of database, tuning the operating system for optimal performance of the database. After database instance has been installed and configured, you need to monitor database as it is running to check for all performance related problems. જ્યારે તમે ડેટાબેઝ ઇન્સ્ટન્સ સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ કરો છો, એની સાથે કન્ફિગર થાવ છો, ત્યારે ડેટાબેઝને મોનિટર કરવાની જરૂરિયાત રહે છે. એનું પરફોર્મન્સ જે પ્રોબ્લેમ રિગાર્ડિંગ છે એને આપણે ચેક કરીશું. હવે પરફોર્મન્સ ટ્યુનિંગના પ્રિન્સિપલ કયા કયા છે એ સમજી લઈએ. તો પરફોર્મન્સ ટ્યુનિંગ રિક્વાયર ડિફરન્ટ ઓલ્ધો ઓર રિલેટેડ મેથડ ટુ ઇનિશિયલ કન્ફિગરેશન ઓફ સિસ્ટમ. કન્ફિગરેશન સિસ્ટમ છે જે ડેટાબેઝ સાથેની ઇનિશિયલ મેથડ, એના સાથે સંકળાયેલો આ ટોપિક છે. Configuring a system involve allocating resource in order manner so that the initial system configuration is a functional. Initial configuration જે સિસ્ટમનું છે એને ત્યાં ચેક કરવામાં આવે છે, right. Tuning is driven by identifying the most significant bottleneck and making appropriate changes reduce or eliminate the effect of bottleneck. ટ્યુનિંગ ક્યારે પરફોર્મ થાય છે? તો રિએક્ટિવલી સિસ્ટમની અંદર પ્રી પ્રોડક્શન, અધરવાઇઝ આફ્ટર ઇટ ઇઝ લાઈવ ફોર્મની અંદર એને પરફોર્મ કરવામાં આવે છે. બેઝલાઇન. most effective way to tune is to have established performance baseline that can use for comparison it if a performance issue arise. ડેટાબેઝના પરફોર્મન્સના ઇસ્યુ અરાઇઝ થાય ત્યારે એને ટ્યુનઅપ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. મોસ્ટ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર નો ધેર સિસ્ટમ વેલ એન્ડ કેન ઇઝીલી આઈડેન્ટિફાઈડ પીક યુઝેસ પીરિયડ. એક્ઝામ્પલ તરીકે પીક પીરિયડ could be between 10 a.m. to 12 p.m. and between 1:30 p.m. and 3 p.m. This could include a batch windows of 12 a.m. midnight to 6 a.m. એટલે કે જે પીરિયડ છે એના આફ્ટર ટ્યુનઅપ કરવામાં આવે છે.
So important to identify this high load time at the site and install monitoring tools, gather performance data for those time optimally. Data gathering should be configured from when the application in the initial trials phase during the QA cycle. ટ્યુનઅપ ક્યારે કરવામાં આવશે ડેટાબેઝને, કે જ્યારે એનો એક્સેસ જે છે, રાઈટ, એ ના થઈ રહ્યો હોય ત્યારે એ ટાઈમની અંદર ડેટાબેઝ ટ્યુનઅપ થશે. સમજમાં આવે છે મિત્રો? તો એ રિપોઝિટરી પરથી એની ઇન્ફોર્મેશન આપણે ઇઝીલી ગેટ કરી શકીએ છીએ. અધરવાઇઝ સ્ટેટિસ્ટિક પરથી પણ એ ડેટા આપણે ગેટ કરી શકીએ છીએ. એનો ઓબ્જેક્ટનો રિપોર્ટ જનરેટ કરીને ડિફરન્ટ ડિફરન્ટ યુઝર આ સિસ્ટમ સાથે સંકળાયેલા હોય છે, તો તમે ક્વેરીઇંગ ફોર્મથી એ ડેટાની સ્ટોરેજ સાઇઝ, એના કન્સ્ટ્રેન્ટ, સ્ટેટિસ્ટિક, એક્સપાન્શનનું એક્સપાન્શન માટે પણ તમે રિપોર્ટ જનરેટ કરી શકો છો, રાઈટ. તો અહીંયા એનો સોર્સ કોડ સર્ચ કરી શકો છો, રાઈટ, એન્ડ યુનિટ વાઇઝ આર્ગ્યુમેન્ટ પણ તમે પાસ, એક્સેપ્શન રિપોર્ટ તમે જનરેટ કરી શકો છો કે જ્યાં ઇન્ડેક્સિંગ થયેલું છે, રાઈટ, તો એના પરથી એ ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો. તો મિત્રો અહીંયા જે ઇન્ક્લુડ કરવામાં આવેલા છે બેઝ લાઇન ડેટા ગેધરેડ, કેવી રીતે બેઝ લાઇનથી ડેટાને અચીવ કરી શકાય, તો એના માટે આઈડિયલી અહીંયા આપણે એપ્લિકેશન સ્ટેટિસ્ટિક જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે યુટિલિટી એન્ડ રિપોઝિટરી પરથી પણ તમે અમુક ઇન્ફોર્મેશન ગેટ કરી શકશો. એન્ડ અધર જે છે, તો ઓબ્જેક્ટ રિપોર્ટ્સ તમારે જનરેટ કરવો હોય પર્ટિક્યુલર ઓબ્જેક્ટનો રિપોર્ટ, તો સ્ટેટિસ્ટિક પરથી પણ એ ગેઇન કરી શકો છો, એનું એનાલાઇઝિંગ કરી શકો છો. લાસ્ટ એનાલાઇઝ ક્યારે કરવામાં આવ્યું હતું, કેટલા ટાઈમ પહેલાં, કેટલી રોઝ એન્ડ એવરેજ રોઝ લેન્થ એની કેટલી છે, કયા ટાઈપના ટેબલ ટાઈપ ડેટા સ્ટોર થયેલા છે, એ હોલ ઇન્ફોર્મેશન ગેટ કરી શકે છે ડીબી. સેકન્ડ વન છે ડેટાબેઝ સ્ટેટિસ્ટિક, એપ્લિકેશન સ્ટેટિસ્ટિક, ડેટાબેઝ સ્ટેટિસ્ટિક, ઓપરેટિંગ સિસ્ટમ સ્ટેટિસ્ટિક, ડિસ્ક આઈઓ સ્ટેટિસ્ટિક એન્ડ નેટવર્ક સ્ટેટિસ્ટિક. તો ઓટોમેટિકલી આપણે વર્ક લોડ રિપોઝિટરીની મદદથી બેઝ લાઇનથી જે રેન્જની અંદર તમારે સ્નેપશોટ જોતો હોય, જે પ્રિઝર્વ થયેલા છે ડેટા, એનું કમ્પેરિઝન ઇઝીલી કરી શકો છો. હવે સિમ્ટમ્સ એન્ડ પ્રોબ્લેમની વાત કરીએ તો કોમન pitfall in performance tuning is to mistake the synonyms of a problem for actual problem itself. એટલે કે એકચ્યુઅલી પ્રોબ્લેમ ક્યારે અકર થશે, તો સિમ્ટમ્સ ઓફ પ્રોબ્લેમ, મિસ્ટેક ધ સિમ્ટમ્સ ઓફ પ્રોબ્લેમ, એકચ્યુઅલ પ્રોબ્લેમ જે પરફોર્મન્સ ટ્યુનિંગનો કહી શકાય, તો many performance statistics indicate the symptoms and that identifying the symptoms is not sufficient data to implement a remedy. Example તરીકે so physical IU. Generally, this is caused by poorly configured disk. However, it could also be caused by significant amount of unnecessary physical IO on those disks. Issue the poorly tuned SQL statement. SQL statement ક્યારે poorly execute થાય છે, જ્યારે unnecessary physical IO કોઝ હોય છે, ત્યારે જે અમાઉન્ટની અંદર એ એસક્યુએલ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવામાં આવે છે, તો એ પુઅરલી ટ્યુનઅપ થશે એસક્યુએલ સ્ટેટમેન્ટનું. લેચ કન્ટેન્શન,
Rarely is latch contention tunable by reconfigurate the instance. Rather, latch contention usually is resolved through application changes. Excessive CPU uses. Excessive CPU uses usually means that there is little ideal CPU on the system. This could be caused by inadequate size, by untuned SQL statement, by insufficient એપ્લિકેશન પ્રોગ્રામ, રાઈટ. તો સીપીયુની જે સાઈઝ છે એ અનએડિક્યુએટ હોય ત્યારે પણ પરફોર્મન્સ ટ્યુનિંગની અંદર અનટ્યુન સ્ટેટમેન્ટ પરફોર્મ થશે એની સાઈઝના કારણે. હવે ટ્યુનઅપ કરવાની જરૂર ક્યારે થાય છે? તો બે ડિસ્ટિંક્ટ મેથડ અપ્લાય કરવામાં આવે છે: પ્રોએક્ટિવ મોનિટરિંગ એન્ડ બોટલનેક એલિમિનેશન. પ્રોએક્ટિવ મોનિટરિંગ જે ટ્યુનઅપની સિસ્ટમ છે, પ્રોએક્ટિવ મોનિટરિંગ યુઝ્યુઅલી અકર ઓન રેગ્યુલરલી શેડ્યુલ્ડ ઇન્ટરવલ. રેગ્યુલરલી જે શેડ્યુલ ઇન્ટરવલ છે એની અંદર પ્રોએક્ટિવ મોનિટરિંગ કરવામાં આવે છે, where a number of performance statistics are examined to identify whether the system behavior and resource usage has changed. જ્યારે સિસ્ટમના બિહેવિયરની અંદર રિસોર્સિસનો જે યુઝ છે એ ચેન્જ થતો હોય ત્યારે એ પરફોર્મન્સ સ્ટેટિસ્ટિકની મદદથી એનું એક્ઝામાઇન કરવામાં આવે છે, જેને પ્રોએક્ટિવ મોનિટરિંગ કહેવામાં આવે છે. એન્ડ પ્રોએક્ટિવ મોનિટરિંગને પ્રોએક્ટિવ ટ્યુનિંગના નામે પણ ઓળખવામાં આવે છે. યુઝ્યુઅલી મોનિટરિંગ ડઝ નોટ રિઝલ્ટ ઇન કન્ફિગરેશન ચેન્જ ટુ ધ સિસ્ટમ. ડેટાબેઝનું જે મોનિટરિંગ કરવામાં આવે છે તો એ શેનું રિઝલ્ટ છે કે કન્ફિગરેશન કોઈ ચેન્જ કરવામાં આવી નથી. બટ મોનિટરિંગ એક્સપોઝિસ અ સિરિયસ પ્રોબ્લેમ ધેટ ઇઝ ડેવલપિંગ in some situation. Experienced performance engineers can identify potential problem through statistics alone, although a company performance degradation is usual. Degradation નો જે પ્રોબ્લેમ અકર થાય છે કંપની એન્જિનિયર એને રિઝોલ્વ કરી શકે છે. એક્સપેરિમેન્ટિંગ વિથ ઓર tweaking a system when there is no apparent performance degradation as a proactive action can be dangerous activity. પ્રોએક્ટિવ એક્ટિવિટી ડેન્જરસ ક્યારે પરફોર્મ થશે, રાઈટ? તો પ્રોએક્ટિવ એક્ટિવિટી ક્યારે ડેન્જરસ પરફોર્મ થશે? જ્યારે જે સિસ્ટમ મોનિટરિંગમાં છે એને એક્સપોઝ કરી દેવામાં આવશે એઝ એ સિરિયસ પ્રોબ્લેમ ના રીતે, ત્યારે પ્રોબ્લેમ અકર થશે. એન્ડ ટ્વીકિંગ સિસ્ટમ શુડ કન્સિડરેટ રિએક્ટિવ tuning and step for reactive tuning should be followed. Monitoring is usually part of larger capacity planning exercise where resource consumption is examined to see change in way the application is being used and the way application is using database and host resources. જે હોસ્ટ રિસોર્સિસ સાથે ડેટાબેઝ એપ્લિકેશનની અંદર યુઝ કરવામાં આવે છે એના જે ચેન્જીસ છે એનું એક્ઝામાઇન કરવામાં આવે છે પ્રોએક્ટિવ મોનિટરિંગની અંદર. સેકન્ડ વન છે બોટલનેક એલિમિનેશન. બોટલનેક એલિમિનેશન સિસ્ટમની અંદર ટ્યુનિંગ યુઝ્યુઅલી ઇમ્પ્લાઇઝ ફિક્સિંગ અ પરફોર્મન્સ પ્રોબ્લેમ. પરફોર્મન્સ રિગાર્ડિંગ જે પ્રોબ્લેમ હોય એનું ફિક્સિંગ કરવામાં આવે છે મિત્રો, right? Tuning should be part of the life cycle of an application. Tuning એ એપ્લિકેશન લાઈફ સાયકલનો એક પાર્ટ છે. થ્રુ ધ એનાલિસિસ, ડિઝાઇન, કોડિંગ, પ્રોડક્શન એન્ડ મેન્ટેનન્સ સ્ટેજીસ. એટલે કે એનાલિસિસથી લઈને સિસ્ટમના મેન્ટેનન્સ સ્ટેજ સુધી જે લાઈફ સાયકલનો પીરિયડ છે એનો એક પાર્ટ કહી શકાય ડેટાબેઝને. The tuning phase is left until the system is in production. ટ્યુનિંગ ફેઝ ક્યારે લેફ્ટ થઈ શકે? જ્યારે પ્રોડક્શન સિસ્ટમનું થતું હોય ત્યારે. એટ ધીસ ટાઈમ ટ્યુનિંગ પર બીકમ
reactive firefighting exercise where the most important bottleneck is identified and fixed. ત્યારે જ એને આઈડેન્ટિફાઈડ કરીને એને ફિક્સ કરવું પડશે, રાઈટ. Usually, the purpose of for tuning is to reduce resource consumption or reduce the elapsed time for operations to complete. Operations જે complete કરવામાં જે elapsed time વધારે time જતો હોય ત્યારે tuning ની requirement હોય છે. Either way, the goal is to improve the effective use of particular resources. જે પણ resources access કરવામાં આવી રહ્યા છે તો એ પોતાનું વર્ક ઇફેક્ટિવલી કરી શકે એના માટે ટ્યુનઅપ જરૂરી છે. In general, performance problems are caused by overuse of particular resources. That resources is bottleneck in the system. There are a number of distinct phases in identified the bottleneck and potential fix. These are okay. તો જે બોટલનેક મીન્સ કે જે પ્રોબ્લેમ અકર થાય એને ફિક્સ કરી દેવામાં આવશે નહીં તો ઓકે. તો કયા પ્લેસીસ પર ચેન્જીસ રિક્વાયર્ડ છે? ચેન્જીસ ઇન એપ્લિકેશન. એપ્લિકેશનની અંદર જે ડેટાબેઝ કમ્યુનિકેશન કરેલું છે, ઇન્ટિગ્રેશન આપેલું છે ત્યાં ચેન્જીસ રિક્વાયર્ડ છે. ચેન્જીસ ઇન અ ઓરેકલ. ઓરેકલની અંદર પણ ચેન્જીસ કરવા પડશે. એન્ડ ચેન્જીસ ઇન અ હોસ્ટ હાર્ડવેર કન્ફિગરેશન. હોસ્ટ એટલે કે જે ક્લાયન્ટ છે, હોસ્ટ મશીન છે એની હાર્ડવેર કન્ફિગરેશન પણ ચેન્જ કરવી પડશે. હવે મિત્રો ઓરેકલ ડેટાબેઝનું જે પરફોર્મન્સ ટ્યુનિંગનું વર્ક છે તો એ કેવી રીતે કમ્પ્લીટ થશે? Performance tuning considered the many elements in a RDBMS to troubleshoot the source of performance problem. Performance regarding જે પ્રોબ્લેમ છે એને ફર્સ્ટ ઓફ ઓલ ટ્રબલ શૂટિંગની મદદથી જાણવો પડશે. Often DBAs are faced with a difficult task, network user report, experiencing app delay and slow loading pages. DBA ને ઘણા બધા પ્રોબ્લેમ ફેસ કરવા પડતા હોય છે અને ડિફિકલ્ટ ટાસ્ક છે એને હેન્ડલ કરવાની હોય છે. નેટવર્ક યુઝર્સનો રિપોર્ટ, એક્સપિરિયન્સિંગ એપ્લિકેશન delay and slow loading pages. But administrator cannot pinpoint the source of database bottleneck. It is an optimizer issue, the coding of query statement, a problem with a computer itself. Query statement માં પણ કોઈ પ્રોબ્લેમ આવી શકે છે એટલે કે કોડિંગ ટાઈમ પણ એન્ડ કમ્પ્યુટરની અંદર itself પણ પ્રોબ્લેમ જનરેટ થયેલો હોય તો પણ ટ્રબલ શૂટિંગ થ્રુ એ એરર આપણને ખબર પડી જશે. To identify the root cause, performance tuning administrator must consider the many elements in RDBMS to troubleshoot database operation lag. Troubleshoot operations જે ડેટાબેઝની અંદર પરફોર્મ કરી શકાય છે, right? So not only can performance tuning can be quite time intensive, but it can be difficult to know where to begin. ક્યાંથી એ પ્રોબ્લેમ અકર થયો છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. An intensive performance tuning process task system level approach and considerate RDBMS component from top to bottom. RDBMS સિસ્ટમની અંદર સિસ્ટમ લેવલ અપ્રોચથી પરફોર્મન્સ ટ્યુનિંગ કરવામાં આવે છે. As many database expert system, tuning SQL statement one by one will have little effect if administrator hasn't first performed system level tuning on the server, instance and object. I recommended accessing input and output measure, optimizer parameter and statistic and instance setting before tuning individual SQL statement. તો મિત્રો હિરાર્ચી બતાવવામાં આવેલી છે કે કેવી રીતે સિસ્ટમનું પરફોર્મન્સ બેટર બનાવી શકાય. તો ફર્સ્ટ સિસ્ટમ લેવલ ટ્યુનિંગ જે સર્વર પર કરવામાં આવતું હોય છે એટલે કે ઇન્સ્ટન્સ એન્ડ ઓબ્જેક્ટનું ટ્યુનઅપ થશે એન્ડ ઇનપુટ એન્ડ આઉટપુટ જે આઈઓ છે એને મેઝર કરવામાં આવશે.
ઓપ્ટિમાઇઝર પેરામીટર એન્ડ સ્ટેટિસ્ટિકથી મેજર કરવામાં આવશે એન્ડ ઇન્સ્ટન્સની જે સેટઅપ છે એ પણ ચેક કરવામાં આવશે. ધેન આફ્ટર ઇન્ડિવિડ્યુઅલ એસક્યુએલ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરાવીને એસક્યુએલ ટ્યુનિંગ થી ઓપ્ટિમાઇઝર જે ડિટર્મિનેશન એક્ઝિક્યુશન પ્રોટોકોલ છે, એક્ઝિક્યુશન પ્લાનની મદદથી એને રિવર્સ સેટ ચેક કરવામાં આવશે. તો અહીંયા મિત્રો ઓરેકલ પરફોર્મન્સ ટ્યુનિંગના સ્ટેપ તમને પ્રોવાઈડ કરેલા છે. વન્સ DBAs have done system level check, then can proceed to SQL query tuning. Generally speaking, SQL tuning seek to minimize number of steps database touch a query entail, thus decreasing time, cost and wait time. SQL સ્ટેટમેન્ટથી જે ટ્યુનિંગ કરવામાં આવે છે તો એનો ફાયદો શું છે મિત્રો? તો જે પણ ક્વેરી ફાયર થશે તો ટાઈમ કોસ્ટ એન્ડ વેઇટિંગ ટાઈમ કોસ્ટ ડિક્રીઝ કરશે. There are lot of little SQL queries and practice to be keep in mind, and while list is by no means comprehensively universally applicable. હવે પરફોર્મન્સ ટ્યુનિંગને જે ટિપ્સ છે આપણે જોઈ લઈએ. બિગિન by identified most cost intensive query to appropriate allocating your tuning effort. The truth is SQL query performance tuning is ongoing process. There always room for improvement. There always more code to optimize and always monitoring and upkeeping to be done. હવે મિત્રો અહીંયા યુટિલિટીની અંદર આપણને પ્રોવાઈડ છે, તમે સિસ્ટમનું મોનિટરિંગ કરી શકો છો. બરાબર, ઓરેકલ જે રિલેશનલ ડેટાબેઝ સિસ્ટમ આપણને આ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે સેશનનો રિપોર્ટ તમે જાણી શકો છો, સિસ્ટમ સ્ટેટિસ્ટિક પરથી ઇન્ફોર્મેશન આઈઓ સ્ટેટિસ્ટિકની મેળવી શકો છો, મેમરી સ્ટેટિસ્ટિકની ઇન્ફોર્મેશન ગેઇન કરી શકો છો, ફિઝિકલ આઈઓ સ્ટેટિસ્ટિકની ઇન્ફોર્મેશન ગેઇન કરી શકો છો, ટાઈમ એસક્યુએલ કર્સર સ્ટેટિસ્ટિક એન્ડ ટ્રાન્ઝેક્શન સ્ટેટિસ્ટિક, આ હોલ ઇન્ફોર્મેશન જે છે એ DBA એક્સેસ કરી શકે છે. રાઈટ, એન્ડ અહીંયા તમને ડિફરન્ટ રિઝિયન પ્રોવાઈડ કરેલા છે. તો લોજિકલ આઈઓ સ્ટેટિસ્ટિકની ઇન્ફોર્મેશન જે ડિફોલ્ટ ડિસ્પ્લેડ કરી શકાય છે, તો એની અંદર ચેન્જીસ કરવા હોય તો પણ તમે એ ચેન્જીસને કરી શકો છો. એન્ડ આ જે રિપોર્ટ આપણને મળે છે એટલે મીન્સ કે એઝ એ DBA આ રિઝલ્ટને સેવ કરી શકે છે. ઓકે, તો મોનિટરિંગ પોસિબલ છે, સેશનનું મોનિટરિંગ પણ પોસિબલ છે કે કયા સેશનની અંદર કયા યુઝરે એનો યુઝ કર્યો. રાઈટ, એનું SID સ્ટેટસ, ડેટાબેઝ યુઝર, કયા કમાન્ડ એક્ઝિક્યુટ કરવામાં આવ્યા, સેશન કમ્પ્લીટ ક્યારે થયું, ક્લાયન્ટ એપ્લિકેશન્સ, ક્લાયન્ટ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ યુઝર, મશીન, ટર્મિનલ કયા એક્સેસ થઈ રહ્યા છે, યુઝરે કેટલા સ્ટેટમેન્ટ કમિટ કર્યા છે, ઇવેન્ટનું લોકેશન, લોગ્સ ફાઉન્ડ કરી શકો છો. રાઈટ, તો હોલ જે ઇન્ફોર્મેશન છે તમે એનું મોનિટરિંગ DBA કરી શકે છે. રાઈટ, એના પછી છે સિસ્ટમ સ્ટેટિસ્ટિક એન્ડ ટોપ SQL સ્ટેટમેન્ટ કયા પરફોર્મ કરવામાં આવ્યા છે આ ડેટાબેઝની અંદર, એ રિપોર્ટ પણ તમે જનરેટ કરી શકો છો. રાઈટ, તો SQL ટ્યુનિંગ એટલે કે SQL સ્ટેટમેન્ટ ઓપ્ટિમાઇઝેશન, many client server application programmers considered SQL messaging language
because query are issued and data is returned. query જ્યારે issued થશે એટલે database માંથી આપણને data મળશે, રાઈટ. તો એટલા માટે એસક્યુએલ થી એસક્યુએલ ની મેસેજિંગ લેંગ્વેજ એક્સેસ કરવામાં આવે છે ઘણી ક્લાયન્ટ સર્વર સિસ્ટમના અંદર. Client tools often generate insufficient SQL statement, therefore good understanding of the database SQL processing engine is necessary for writing optimal SQL. That is specially true for high transaction processing system. ટિપિકલી જે એસક્યુએલ સ્ટેટમેન્ટ ઇસ્યુ કરવામાં આવે છે ઓએલટીપી એપ્લિકેશનની અંદર, તો ઓએલટીપી એપ્લિકેશન્સ ઓપરેટ ઓન રિલેટિવલી ફ્યુ રોઝ એટ અ ટાઈમ. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમની અંદર કેટલીક ફ્યુ લાઇન એટ અ ટાઈમ એક્સેસ થઈ શકે છે. ઇફ એન ઇન્ડેક્સ કેન પોઈન્ટ ટુ ધ એક્ઝેક્ટ રોઝ that you want, then Oracle can construct an accurate plan to access those rows efficiently through the shortest possible path. In decision support system environment, selectively less important because they often access most of tables row. ડિસિઝન સપોર્ટ સિસ્ટમના એન્વાયરમેન્ટની અંદર આનું સિલેક્શન લેસ કરવામાં આવે છે કારણ કે ટેબલની જે રો એક્સેસ કરવાની ઓફનલી એક્સેસ થાય છે. In such situation, full table scan are common and indexes are not even used. Right? તો પ્રાઇમરી જે ફોકસ છે ઓએલટીપી ટાઈપ એપ્લિકેશનનું, તો એના પરથી ડીએસએસ એન્ડ મિક્સ એન્વાયરમેન્ટની અંદર ડેટા વેરહાઉસના ગેઇન કરી શકાય છે. ક્વેરી ઓપ્ટિમાઇઝર. When SQL statement is executed on Oracle database, Oracle Query Optimizer determine the most efficient execution plan after considering many factors related to the object reference and conditions specified in the query. જ્યારે તમે કોઈ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરાવો છો ત્યારે ક્વેરી ઓપ્ટિમાઇઝર ચોક્કસ રીતે એના એક્ઝિક્યુશન પ્લાન ને કન્સિડરિંગ મેની ફેક્ટર એ ઓબ્જેક્ટના રેફરન્સ રિગાર્ડિંગ કન્ડિશન જે સ્પેસિફાઈડ કરેલી હોય ક્વેરીની અંદર એની સાથે આપણને રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે. એન્ડ એ એસક્યુએલ સ્ટેટમેન્ટનું રિઝલ્ટ આપણને એ એક્ઝિક્યુશન ટાઈમ પ્રમાણે પ્રોવાઈડ કરવામાં આવે છે ચોક્કસ રીતે. તો ડ્યુરિંગ ધ ઇવેલ્યુએશન પ્રોસેસ ક્વેરી ઓપ્ટિમાઇઝર રિવ્યુ સ્ટેટિસ્ટિક ગેધર ઓન અ સિસ્ટમ ટુ ડિટરમાઇન બેસ્ટ ડેટા એક્સેસ પાથ. બેસ્ટ ડેટા એક્સેસ પાથની મદદથી આપણને એનું રિઝલ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. હમણાં આપણે જે ડેટાબેઝના મોનિટરિંગની અંદર ટોપ એસક્યુએલ સ્ટેટમેન્ટ કયા એક્ઝિક્યુટ કરવામાં આવેલા છે તો એની ઇન્ફોર્મેશન મારે જોઈતી હોય તો એ હું ઇઝીલી ગેટ કરી શકું છું. એઝ અ ડીબીએ એ રિપોર્ટ જનરેટ કરવો હોય તો ઇઝીલી તમને એ રિપોર્ટ જનરેટ થઈ શકે છે, રાઈટ. હવે પરફોર્મન્સ ટ્યુનિંગના ફીચર્સ એન્ડ ટૂલ્સની આપણે વાત કરીએ તો ઇફેક્ટિવ ડેટા કલેક્શન એન્ડ એનાલિસિસ is essential for identifying and correcting performance problem. પરફોર્મન્સ પ્રોબ્લેમના કરેક્ટિંગ માટે એન્ડ ડેટાનું જે એનાલિસિસ માટે આપણને ઇફેક્ટિવ કલેક્શન પ્રોવાઈડ કરવામાં આવેલું છે. ઓરેકલ પ્રોવાઇડ્સ અ નંબર ઓફ ટૂલ્સ અલાઉ પરફોર્મન્સ એન્જિનિયર ટુ ગેધર ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ડેટાબેઝ પરફોર્મન્સ. ડેટાબેઝ પરફોર્મન્સ રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી શકીએ છીએ ટૂલ્સની મદદથી. એમાં ફર્સ્ટ ટૂલ્સ છે મોનિટર પરફોર્મન્સ, ડાયગ્નોઝ પ્રોબ્લેમ એન્ડ ટ્યુન એપ્લિકેશન્સ, જેની અંદર આપણે મોનિટર પરફોર્મન્સ ની અંદર સિસ્ટમ સ્ટેટિસ્ટિક, ટોપ એસક્યુએલ કમાન્ડ, લોંગ ઓપરેશન કયા પરફોર્મ થયા છે ડેટાબેઝ પર એન્ડ સેશનની ઇન્ફોર્મેશન પ્રોપરલી ગેટ કરી શકીએ છીએ. એ મેં તમને બતાવી દીધું છે, રાઈટ. તો ઓરેકલ કયા કયા ટૂલ્સ પ્રોવાઈડ કરે છે પરફોર્મન્સ ટ્યુનિંગ માટે એ ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર તમને પૂછવામાં આવી શકે છે. મોનિટર પરફોર્મન્સ, ડાયગ્નોઝ પ્રોબ્લેમ
and tune application. Oracle gathering monitor features are mainly automatic. એ જે ફીચર્સ છે ઓટોમેટિકલી ફીચર્સ પ્રોવાઈડ કરેલું છે જેનાથી ઓરેકલની બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ મેનેજ થાય છે એન્ડ અનેબલ ઓટોમેટિક સ્ટેટિસ્ટિક કલેક્શન, automatic performance future, statistic level initialize parameter must be set typical or all. Administer and display the output of gathering tuning tools. Oracle Enterprise Manager or with APIs view Enterprise Manager database control is recommended, easily used. આપણે હમણાં જ મોનિટર ટૂલ્સ સેશન લોંગ ઓપરેશન્સ પરફોર્મ થયા છે એની ઇન્ફોર્મેશન ગેટ કરી શકીએ પણ અહીંયા કોઈ ઓપરેશન્સ એવા પરફોર્મ થયેલા નથી તો અહીંયા આપણે સિસ્ટમ સ્ટેટિસ્ટિકની ઇન્ફોર્મેશન ગેટ કરીશું રાઈટ તો ઇઝીલી તમને આ ડેટા પરથી મેમરી ટ્રાન્ઝેક્શન લોજિકલ આઈઓ એસક્યુએલ કર્સર ની ઇન્ફોર્મેશન ઇઝીલી તમે ગેટ કરી શકો છો રાઈટ તો ટ્યુનઅપ માટે જે ટૂલ્સ છે એની આપણે ચર્ચા કરી એડમિનિસ્ટ્રેટર મેનેજર આપણને પ્રોવાઈડ કરે છે હવે એના ટ્યુનિંગના ફીચર્સની વાત કરીએ ઓટોમેટિક વર્કલોડ રિપોઝિટરી કલેક્ટ કરી શકો છો પ્રોસેસીસ એન્ડ મેન્ટેન પરફોર્મન્સ સ્ટેટિસ્ટિક ફોર પ્રોબ્લેમ ડિટેક્શન એન્ડ સેલ્ફ ટ્યુનિંગ પર્પઝથી ઓટોમેટિક વર્કલોડ રિપોઝિટરી અહીંયા તમે જોઈ શકો છો કે વર્કલોડ રિપોઝિટરીની ફેસિલિટી તમને પ્રોવાઈડ કરેલી છે એના પરથી તમે ઇન્ફોર્મેશન ગેઇન કરી શકો છો કે વર્ક લોડ એટલે કે જે લોડ થયેલા ડેટા છે એની ઇન્ફોર્મેશન ગેટ કરી શકીએ છીએ ઓટોમેટિક ડેટાબેઝ ડાયગ્નેસ્ટિક મોનિટર એનાલાઇઝર analyzes the information collected by AWR for possible performance problem with Oracle database. ડાયગ્નોસ્ટિક મોનિટરની ફેસિલિટી આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે એસક્યુએલ ટ્યુનિંગ એડવાઇઝર અલાઉ અ ક્વિક and efficient technique for optimizing SQL statement without modifying any statement. કોઈપણ સ્ટેટમેન્ટના મોડિફિકેશન વગર એસક્યુએલ ટ્યુનિંગ એડવાઇઝર પોતાનું વર્ક પરફોર્મ કરે છે રાઈટ SQL Access Advisor provide advice on a materialized view indexes and materialized view log. તમે ડેટા એક્સેસ કરવા હોય તો મટીરિયલાઇઝ વ્યૂ જનરેટ કરી શકો છો ઇન્ડેક્સ જનરેટ કરી શકો છો એન્ડ એના વ્યૂ લોગ્સ પણ ડેવલપ કરીને એસક્યુએલ એક્સેસ એડવાઇઝરની મદદથી એ ડેટાને એક્સેસ કરી શકો છો end-to-end application tracing identifies excessive workload on the system by specific user service on application component. તમે end to end ટ્રેસિંગ કરી શકો છો આઈડેન્ટિફાઈડ કરી શકો છો વર્કલોડ સિસ્ટમના સ્પેસિફિક યુઝર એની જે સર્વિસીસ છે એન્ડ એપ્લિકેશન કમ્પોનન્ટ જે યુઝ કરીએ છીએ એના રાઈટ તો દરેકે દરેક ઇન્ફોર્મેશન સિસ્ટમના યુઝર જે છે એને મેનેજમેન્ટ માટે પણ મેનેજ યુઝરની ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે રાઈટ સિસ્ટમને મેનેજ કરી શકો છો એ જ રીતે એન્ડ મેમરીનું મેનેજમેન્ટ તમને પ્રોવાઈડ કરેલું છે સ્ટોરેજ યુટિલાઇઝેશનની ફેસિલિટી પ્રોવાઈડ કરી છે મોનિટરિંગની ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે એ જ રીતે તમે જે નેટવર્કની અંદર હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલને પણ એક્સેસ કરી શકો છો એનું પણ મેનેજમેન્ટ ઇઝીલી કરી શકો છો લોકલ સર્વર જે એક્સેસ કરવામાં આવેલું હોય એ
નેટવર્ક સિસ્ટમની મદદથી નેટવર્ક સિસ્ટમની અંદર રહેલા ડેટાબેઝને પણ મેનેજ કરી શકો છો, રાઈટ. સર્વર જનરેટેડ એલર્ટ્સ automatically provide notification when impending problem are detected. જ્યારે સર્વર પર રહેલા ડેટાબેઝ પરથી નોટિફિકેશન મળે છે તો પ્રોબ્લેમનું ડિટેક્શન થશે, રાઈટ, એન્ડ એ પ્રોબ્લેમને રિઝોલ્વ કરી શકો છો. Additional advisor that can be launched from Oracle Enterprise Manager, such as a memory advisor to optimize memory for the instance. The memory advisor are commonly used when automatic memory management is not set up for shrinking of segment and undo table space setting. Additional advisory સિસ્ટમની સ્કીમ થ્રુ સ્ટોરેજ યુટિલાઇઝેશન જે પ્રોવાઈડ કરેલું છે અહીંયા મેમરી યુટિલાઇઝેશન એન્ડ પીજીએ એન્ડ એસજીએને તમે મેનેજ કરી શકો છો, રાઈટ. તો આ બધા જે ટ્યુનઅપના ફીચર્સ ઓરેકલ ટેન્જી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલા છે, ડિફરન્ટ, રાઈટ. Oracle Enterprise Manager performance page display host instance service time and throughput information for real time monitoring and diagnostics system automatically selected interval or manually તમે જ્યારે રિફ્રેશ કરશો પેજને એટલે ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકશો, રાઈટ. તો આપણે ફર્સ્ટ પાર્ટની અંદર પરફોર્મન્સ ટ્યુનિંગની અંદર એના ફીચર્સની વાત કરી, રાઈટ. એડિશનલ ઓરેકલ ટૂલ્સ, ઓરેકલની અંદર એડિશનલ ટૂલ્સ કયા કયા પરફોર્મન્સ પ્રોબ્લેમ રિગાર્ડિંગ પ્રોવાઈડ કરવામાં આવેલા છે. તો $, performance views are the performance information source used by Oracle performance tuning tools, and $views are based on memory structure initialized by at a instance startup. Instance જ્યારે startup થાય છે ત્યારે views based memory structure ને તમે initialize કરી શકો છો. Memory structure and views that represent them are automatically maintained by Oracle throughput life of instance. ઓકે, તો અહીંયા પરફોર્મન્સ ટ્યુનિંગનો જે કોન્સેપ્ટ છે, રાઈટ, તો એની અંદર પરફોર્મન્સ ટ્યુનિંગની જે ફંક્શન્સ છે ઓરેકલની અંદર જે ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે એને સમજ્યા, ટ્યુનિંગ પ્રિન્સિપલ સમજ્યા, રાઈટ, એન્ડ એની જે સ્ટ્રેટેજી છે એ પણ આપણે જોઈ, એના ફીચર્સની પણ વાત કરી, રાઈટ. તો અહીંયા આપણે એડવાન્સ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો સિલેબસ તમારો સંપૂર્ણ રીતે કમ્પ્લીટ થાય છે મિત્રો. ઓકે, થેન્ક યુ વેરી મચ.